હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત મજાની મંડેની મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે 9:45. તો આમ તો બધું કામ પતી ગયું છે. હવે ખાલી કચરાય નીકળી ગયા છે, પોતા ખાલી બાકી છે. તો કચરા પોતા જે કરવા ભાઈ આવતા ને એ હવે નથી આવતા, બીજા બેને આવે છે, એટલે હું એને ઝાડુ મારી દઉં છું અને એ પોતા કરી નાખે છે. તો જો કાલે અહીંયા અત્યારે છે ને લસણ લઈને બેસી ગઈ છું. કાલે છે ને પૂનમે મને એક નવી ટ્રીક આપી. હું લસણ ફોલતી હતી ને તો મને કહે છે કે એવી રીતના ના ફોલે, મને શીખવાડતા હતા એ. એટલે એણે બિસ્લેરી આપણે જે પાણીની વોટર બોટલ આવે ને એ લીધી, પછી મને કે એમાં લસણ ભરી દે, અને એણે પોતે ચણા નાખ્યા. ચણા નાખ્યા અંદર, મને કે હવે હલાવી અને આને છે ને એકદમ હલાવ્યા કર, જોરથી. પોતે કર્યું પણ કાંઈ થયું નહીં. મારું કામ ઉલટાનું બગાડ્યું અને વધાર્યું હોય તો અલગ. પછી કે મને મીતુને છે ને ત્યારે પકડાઈ દેવાનું, ગીશુને સવારથી સાંજ. મેં કીધા માથું ચડાવે, કેટલો અવાજ આવે બોટલનો ને ચણાનો, બે ભેગું થાય અંદર. તો હવે આ કામ વધાર્યું હતું. હવે આ ચણા એટલા બગાડ્યા અને હવે લસણ આમ ઢીલું થઈ ગયું છે. જે ફોલતા હતા ને એના કરતાં સરસ ફટાફટ છોતરા ઉખડી જાય છે આના. જો ફટાફટ ઉતરી જાય છે. ને તો છે ને મને છે ને નખ બળવા માંડે, અંદર લાલ થઈ જાય, નખ બળવા માંડે. તો ચલો આ કરી નાખું. અને આજથી મારે એક નવું મિશન ચાલુ કરવાનું છે. હું પહેલાં જતી જ હતી જીમમાં, તો થોડુંક મને એવું લાગે છે કે મારે વેઇટ લોસ કરવાની જરૂર છે. વેઇટ લોસ મેં કર્યો, 6 કિલો જેટલો વેઇટ લોસ કર્યો અને જીમમાં જતી. હવે વચ્ચે થોડુંક બંધ કરી દીધું હતું, વેકેશન પડી ગયું છોકરાઓને, એટલે બહાર ફરવા ગયા ને એવું બધું થયું એટલે બંધ કરી દીધું હતું. પણ હવે મને એવું લાગે છે કે મારે પાછું ચાલુ કરવું છે. હજુ 2-3 કિલો જેટલું ઘટી જાય ને તો મજા આવે પછી. તો આજથી બધું ચાલુ કર્યું છે. જો અહીંયા ચણા બાફવા માટે મૂકી દીધા છે અને પ્રોટીનથી ભરપૂર એવું છોલે ચણાનું સલાડ બનાવવાનું છે આજે. અને બસ એવું જ કરવાનું છે. થોડી ઘણી કસરત અને ખાવા પીવાનું થોડું, બહુ સ્ટ્રિક્ટલી ડાયટ નહીં, થોડું ઘણું એવું કરીશ તો મસ્ત માપે રહે બોડી અને મજા આવે. તો ચલો. અને આ જો મેં કાલે છે ને અખાત્રી જતી ને તો ભગવાનનું પૂજન કર્યું હતું, લક્ષ્મી માતાનું. તો આ પેટલ્સ આની અલગ કરીને અને છે ને હું તાપમાં સૂકવી દઈશ. પછી આનું હું ખાતર બનાવી નાખીશ, મિક્સરમાં ક્રશ કરીને. પછી જે આપણે ફૂલ ઝાડ કે વેજીટેબલ કે આપણે ઉગાડીએ ને એમાં નાખવા માટે. તો થોડોક તડકો સ્ટ્રોંગ થાય પછી મૂકી દઉં તડકામાં. તો જો તો અહીંયા લસણવાળી ચટણી મારી બની ગઈ છે. એટલી લસણવાળી ચટણી બનાવી દીધી છે, વઘારી અને આમાં ભરી દીધી છે. અને એટલું લસણ મેં એમને રાખ્યું છે, કારણ કે જો એટલું એમને રાખ્યું છે. ફ્રીજમાં થોડુંક પડ્યું હતું અને એમાં મેં નાખી દીધું છે. તો આ છે ને આપણે ક્યારેક ચટણી, ગ્રીન ચટણીને એવું બનાવવું હોય ને તો બનાવવા થાય. અને અહીંયા જો રીંગણ બટેકાનું શાક બનાવી દીધું છે, ભરેલું. તો ચલો, ઓલમોસ્ટ બધું પતી ગયું છે કામ પણ. તો હવે જીમમાં જઈ આવીએ. જીમ એક વખત ચાલુ કરી દઈએ ને પછી ના જઈએ ને તો ના મજા આવે. એટલે હવે ચાલુ કર્યું છે તો બંધ નથી કરવું, એવી મારી ઈચ્છા છે. તો જો બોટલે ભરાઈ ગઈ છે ને હું થઈ ગઈ છે રેડી. સોક્સ લેવાના બાકી છે તો સોક્સ લઈ લઉં અને પછી જઈએ. અને આ જો બેબી હેર એવા પરેશાન કરે છે ને, એટલે મેં રિંગ નાખી દીધી છે, ખરાબ ના લાગે એટલા માટે છે. હેરબેન્ડ નાખી દીધો છે. કબાટમાં એટલું ઠૂસીને ભર્યું છે ને તે કબાટના દરવાજા ખુલતા નથી. તો આઈ એમ રેડી ફોર જીમ. બતાવું તમને. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. જો 11 વાગે ગઈ હતી અને 11:30 હું આવી ગઈ. અને જીમનો થોડીક ક્લિપ મેં ઉતારી છે, બિકોઝ ત્યાં, અને આખું જીમ મેં નથી બતાવ્યું એટલા માટે કે ત્યાં છે ને એક છોકરાની થેરાપી ચાલતી હતી અને થોડાક જીમ બી કરતા હતા, એટલા માટે મેં આખું શૂટ નથી કર્યું. જ્યારે મને ટાઈમ મળશે ને કોઈ નહીં હોય ને ત્યાં જીમમાં, ત્યારે હું શૂટ કરીશ.
તો ચલો 11:30 થઈ ગયા છે, થોડી વાર રેસ્ટ કરી લઉં અને પછી નાઈ કરી અને પછી પાછી રોટલીનો લોટ બાંધી દઉં અને ત્યાં ગીશુ લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો ચલો ગીશુ આવી ગઈ છે સ્કૂલેથી અને જમી પણ લીધું છે. શું જમ્યો કાનો? રોટી, મોટો પોટેટો, ભરેલા પોટેટોની સબ્જી હતી બેટા. પછી દાળ અને રોટલી અને કુકુંબર અને શ્રીખંડ. એ આજે શું કરાયું સ્કૂલમાં? યાદ નથી? આવું છે ગીશુ. ગુજરાતી કરાયું? ઓકે ચલો હમણાં આપણે કરીએ હો, મમ્મા ફ્રી થઈ જાય એટલે. જો પૂનમે જમી લીધું, ગીશુએ જમી લીધું અને મારું અહીંયા સલાડ થઈ ગયું છે રેડી. સલાડમાં મેં નાખ્યું છે જો ચણા છે બાફેલા, ટમેટો, કુકુંબર અને અનિયન બી નાખ્યું છે અને આ છે ને પનીર છે, ઘરે બનાવેલું પનીર હતું અને એમાં થોડોક ચાટ મસાલો અને ટેંગી ટેસ્ટ માટે મેં થોડુંક લીંબુ નાખ્યું છે. તો જો મસ્ત પ્રોટીનથી ભરપૂર સલાડ મારું થઈ ગયું છે રેડી. ખાવું છે તને? મગ જોડે? ગીશુ બધાને મગ જ કહેજો, ચણા હોય તોય ભલે જે હોય. મગ જોડે ને એમ. ઓકે હા તો એમને એમ તો આપ્યું હતું તમે. કેવું છે? ફેન્ટાસ્ટિક. યમી નહીં તો અમેઝિંગ. અમેઝિંગ ના હોય, અમેઝિંગ હોય બેટા, અમેઝિંગ. તો ચલો હવે હું જમી લઉં. હજી થોડુંક સલાડ ગીશું, મીતુ બી ખાશે. થોડુંક સલાડ. તો તાર ખાવું છે તો અહીંયા બેસી જજો. ચલો તો અમે જમી લઈએ. શું કરો છો? ગીશુ શ્વાસ રોકતી હતી. 10 સુધી કાઉન્ટ કરવાનું, કેટલા રોકી શકે. આમ સ્લો મોશન. 1 2 કેવી મજા આવે છે બેયને. સોફાના કોર્નરમાં સુતા છે બે જો. ગીશુ મીતુ તો જો પડી જાય એમ સૂતી જો બેટા. સરખી શું મારો દીકરો. હેલો, તો જો વાગી ગયા છે 6. ગુડ ઇવનિંગ બધાને. અને 6 વાગે મારે જમવાની થઈ ગઈ છે ડીશ રેડી. બિકોઝ હું વહેલી જમી લઉં છું ને, આજે થઈ ગયું છે મોડું મારે, કારણ કે હું ગઈ હતી થોડોક ગ્રોસરીનો સામાન લેવાનો હતો ને તે હું લેવા ગઈ અને પછી છે ને આવીને બેસી ગઈ, થાકી ગઈ હતી ને તે, અને બપોરે સૂઈ ગઈ હતી ને તે મૂડ જ નહોતું આવતું. એટલે મને છે ને શ્વાસ લેવામાં કંઈક થતું હતો, આમ ઊંડો શ્વાસ લેવો પડતો હતો. એટલે પૂનમ કહે છે ને ઊંઘ ઘટતી હોય, ઊંઘ ઘટે એટલે ઓક્સિજન ઘટે ને ઓક્સિજન ઘટે એટલે ઊંડા શ્વાસ લેવા પડે. એટલે મેં બપોરે સૂઈ ગઈ હતી 2 કલાક જેટલું. પછી ઉઠીને ગ્રોસરી બધી લેવા ગઈ અને હવે જો ડીશ તૈયાર થઈ ગઈ છે. તો જમવામાં છે જુવાર મકાઈનો રોટલો, ડાયટિંગ માટે બહુ સારો છે. આજથી ડાયટિંગ ચાલુ કર્યું છે એટલે મેં છે ને ભાખરી બંધ કરી દીધી છે. એટલે ભાખરી ખાઈશ, વીકમાં 1 વાર ખાઈશ, હે ને ગીશુ નહીં ભાવે મારી જોડે જોડે. તો અહીંયા છે જુવાર અને મકાઈનો રોટલો, બપોરનું શાક છે રીંગણ બટેકા અને મરચાંનું, અને આ છે છાશ અને આમાં છે ગ્રીન ચટણી. તો ચલો બધા જમવા માટે. ગીશુ તાર ખાવું છે બેટું? પછી લઈને જવાનું ગીશુને નીચે, હે ને, રમવા માટે 6:30. તો ચલો અત્યારે જમી લઈએ પહેલાં, પછી નીચે જઈએ. જો અહીંયા હું છે ને હજુ 8:30 થયા હતા, બધાએ જમી લીધું મસ્ત, અને 8:30 જેવું થયું હતું એટલે 9 વાગે સુવાનો ટાઈમ હતો. એટલે થોડી વાર મેં કીધું લાઈવ ગીશુને ટેસ્ટ લઈ લઉં. એટલે હું વન્સ અને ટેન્સની એની ટેસ્ટ લેતી હતી કે ગીશુને આવડે છે કે નહીં. અને અહીંયા જો પૂનમય બેસી ગયા છે મેચ જોવા માટે અને જોવે છે કે ગીશુને શું કરાવે છે. તો ગીશુને આવડે છે બધું, કેચઅપ કરી લે છે. એટલે પેન્સિલ મૂકી દો તારી. તો ચલો હવે સુઈ જાય કનું. કેમ? ચલો મેં દીકરો, ચલો હવે 9 o'clock થઈ ગયા છો. હાલો સુવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ફ્રેન્ડ્સ હવે સુઈ જઈએ.
હજુ મારે સવારની પ્રિપરેશન બાકી છે થોડીક. કાલે બુધવાર છે તો મગ પલાળવાના છે તો મગ પલાળી દઉં અને ડ્રાય ફ્રૂટ્સ પલાળી દઉં પછી સૂઈ જઈએ. મીતુ ગઈ છે પ્રિન્ટ કઢાવવા નીચે, ડેડી દીકરી બંને. તો ચલો સૂઈ જઈને કાનું હવે. લંચ બોક્સમાં શું લઈ જવું છે તારે કાલે? હે રવા ઢોકળા બનાવી દઉં? ના બ્રેડ નહીં, રવા ઢોકળા બનાવી દો. કાલે બ્રેડ બનાવી દઈશ, ઘરે બનાવવાની છે બ્રેડ એટલા માટે. ઓકે, કાલે બ્રેડ બનાવશું આપણે. એને ચોકલેટ બ્રેડ લઈ જાવી હોય ને એટલા માટે કાલે રવા ઢોકળા બનાવી દઈશ. ઓકે ચલો તો એ પલાળી દઉં અત્યારે. હા વ્હાઈટ જ. એન્જોય સસ. તો એ બનાવી દઉં, પલાળી દઉં મતલબ અત્યારે, અને પછી એટલે સવારે થોડીક ટેન્શન ઓછું. તો ચલો અહીંયા વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.